છોટાઉદેપુરના બોડેલીમાં ઓટો રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડને લઈને પરેશાન, નગરપાલિકાને રજૂઆત કરવાની કરી તૈયારી। જય હિન્દ, હું છું સંજય રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલી નગરમાં ઓટો રિક્ષા ચાલકો દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બોડેલીના રેલવે ફાટક અને જિંદાલ કોમ્પ્લેક્સ પાસે મોટી સંખ્યામાં ઓટો રિક્ષા ચાલકો એકત્રિત થયા હતા। નગરમાં કાયમી ઓટો રિક્ષા સ્ટેન્ડ ના હોવાને કારણે તેમને રોજબરોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। બોડેલી નગરમાં યોગ્ય રિક્ષા સ્ટેન્ડના અભાવે રિક્ષા ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત જ્યારે તેઓ રિક્ષા ઊભી રાખે છે ત્યારે ફોર વ્હીલ ચાલકો, સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ દ્વારા આ રિક્ષા ચાલકોને રિક્ષા હટાવવા બાબતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને આશરે 40 થી 50 જેટલા ઓટો રિક્ષા ચાલકો આજે ભેગા મળી અને ન્યાયની માંગ માટે રજૂઆત કરવાની મનસૂબો બનાવી લીધો છે। તેઓ આવતીકાલે બોડેલી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને આ બાબતે લેખિત આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી યોગ્ય નિકાલ માટે યોગ્ય માંગ કરવાના છે। તેમની માંગ છે કે બોડેલી ગામની અંદર અલગ અલગ જગ્યાએ રિક્ષા ચાલકો માટે કાયમી ધોરણે પિકઅપ સ્ટેન્ડ અથવા રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર આ રિક્ષા ચાલકોની વેદના સાંભળીને વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં। નમસ્કાર। હું દિલાવર મંસૂરી, મારી સાથે વાહિદભાઈ જલાલી, જાવેદભાઈ ખત્રી અને તમામ રિક્ષા ચાલક જે પાછળ દેખાઈ રહ્યા છે એ આજરોજ રેલવે ફાટક બોડેલી છોટાઉદેપુર રેલવે ફાટક છે ત્યાં એકત્રિત થયા છે। ત્યાર પછી અમે નક્કી કરવામાં આવ્યું છે કે અમને નગરપાલિકા બોડેલી પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબને આ આવેદનપત્ર આપવા જવાના છે। એનું કારણ એ છે કે અમને રિક્ષા સ્ટેન્ડની તકલીફ છે। રિક્ષા સ્ટેન્ડ મળે એ માટે અમે આવેદનપત્ર લઈ તમામની સહીઓ કરેલી છે અને ત્યારબાદ બોડેલી ગામની અંદર અલગ અલગ જગ્યા ઉપર સ્ટેન્ડ મળે। ત્યાર પછી બીજી વસ્તુ કે અમને રિક્ષા ઊભી રાખીએ છીએ, અત્યારે રિક્ષા ઊભી રહી છે પણ વારંવાર અમને ફોર વ્હીલરવાળા, દુકાનવાળા હેરાનગતિથી અમે ત્રાસી ગયા છે। ફોર વ્હીલરવાળો આવે છે, એ ભાઈ રિક્ષા હટાય, મારે ગાડી મૂકવી છે, આવી રીતના ઘણી બધી તકલીફો છે। તેને લઈને અમે આ આવેદનપત્ર આવતીકાલે 11:30 વાગે બોડેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબને આપવા જવાના છે અને અમે આશા રાખીએ છીએ કે ચીફ ઓફિસર સાહેબ અમારી વેદનાને સાંભળે અને અમને એક ગામની અંદર એક અલગ અલગ સ્ટેન્ડ ફાળવી આપે એવી અમે આશા રાખીએ છીએ।